કોટ અગ્નિકાંડ બાદ તમામ સ્થળો પર તંત્રે તપાસ કરી, પરંતુ સુરેન્દ્રનગરમાં તો સરકારી કચેરીઓમાં ફાયર સેફટી જ નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની વર્ષોથી ચાલતી આવતી સરકારી કચેરીઓમાં ફાયર એનઓસી નથી। બહુમાળી ભવન, આરટીઓ કચેરી, ખાણ ખનીજ વિભાગની કચેરી અને કલેક્ટર કચેરીમાં જ ફાયરના સાધનો નથી તેવા શહેરીજનોના આક્ષેપ છે, જેને લઈને તપાસની માંગ ઉઠી। શહેરમાં લટકતા કેટલાક વાયરોને પણ વ્યવસ્થિત કરવાની માંગ ઉઠી। શહેરીજનોની રાવ છે કે જો આ વીજ પૂરો વાયરનો ગૂંચ વ્યવસ્થિત નહીં થાય તો ભવિષ્યમાં કોઈ મોટી આગ દુર્ઘટના સર્જાય તેવી પૂરી શક્યતા। ઘોડા ભાગી જાય તબાલાના તાળા મારવાના। હવે તમે જુઓ અહીંયા કલેક્ટર ઓફિસની અંદર ફાયર સેફટીના જે ઉપકરણો છે એની દર 6 મહિને સક્ષમ અધિકારીઓની દેખરેખ હેઠળ મોક ડ્રીલ યોજવાની હોય છે અને તપાસ થવી જોઈએ કે ભાઈ આ જે ઘટનાઓ બને, આગની ઘટના બને ત્યારે આ ઉપકરણો કામમાં આવે એવા છે કે નહીં। હવે આ એટલા બધા જૂના સાધનો છે અને મને નથી લાગતું કે આની મોક ડ્રીલ કે આ તપાસ કરવામાં આવી હોય। અત્યારે સુરેન્દ્રનગરની અંદર સફાળું તંત્ર જાગતું થયું અને દરેક જગ્યાએ જઈને જે આવા મનોરંજનના જાહેર સ્થળો છે અથવા તો આ બહુમાળી ભવન છે, કલેક્ટર કચેરી છે, આપણું આરોગ્ય કેન્દ્ર છે અને બીજા જે સ્થળો છે ત્યાં જઈ અને સેફટીના સાધનોની તાત્કાલિક તપાસ કરવા માંડ્યા। આપણને જાણીને આશ્ચર્ય થાય કે હમણાં જ આપણે પંડિત દીનદયાળ હોલ બનાવ્યો, ખૂબ વિશાળ ખર્ચ કર્યો છે અને ભવ્ય છે, ત્યાં પણ સેફટીના સાધનો અપૂરતા હોય એવી માહિતી મળી છે। આ મુદ્દે કલેક્ટરને સવાલ પૂછાયો તો તેમણે શું કહ્યું, સાંભળો। એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન વિભાગ આ તમામ સાથેની જે છે એ તમામ સાથે ચર્ચા થયેલી છે અને જ્યાં પણ જે કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કોઈ મંજૂરીઓ અથવા તો સિસ્ટમમાં કોઈ ખામી હોય તો એના આગામી 2 દિવસમાં જે છે એ દૂર કરવા માટે સૂચના આપી છે।